હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો કેટલા દિવસથી આપણે તડકો જ નથી જોવો, તો આજે જોવો તડકો નીકળ્યો છે ને, તો આપણે અહીંયા બાલ્કનીમાં છે ને બધાય કપડા હૂકવી દીધા છે. જે આપણે ડેઈલી પહેરી છે ને એ બધાય કપડા, અને જે નહોતા હુકાતા ને એ આપણે હૂકવી દીધા છે. એટલે આઈ હોપ કે આપણે આવીને નાસ્તો વાસ્તો કરીને થોડા ઘણા હુકાઈ જાય. તો જોવો મારા બ્રેકફાસ્ટમાં આજે છે ગોબી પનીરના પરોઠા પ્લસ દહીં, અને જો બધાય નાસ્તો કરવા બેસી ગયા છે. નીરવ, તે કેમ કઈ નથી લીધું? આપણે ખાલી ચા જ પીવાની છે, કારણ કે આપણને ભાવે એ વાતનું મેનુ નથી. તો આ અમને સ્વામિનારાયણમાં બનાવી દીધા છે, મને સાગરભાઈને. અને આ લોકોએ જો પૂરી ચણા ને એવું લીધું છે, ચા લીધી છે, હમણાં બ્રેડ બટર આવે છે. હાલો બ્રેકફાસ્ટ કરવા ઠંડીમાં. તો અહીંયા છે ને નેટવર્કના એટલા ઇશ્યુ છે ને કે વાત જવા દો. અને નીરવને દાદ દેવી પડે. આપણે કહીએ છીએ, તમે લોકો કહો છો, હું કહું છું કે વ્લોગ એકાદ દિવસ લેટ આવશે ને તો હાલશે. તો નીરવ કે ના, મારે વ્લોગ નાખવા જ છે ડેઈલી. તો કાલ નીરવ આખી રાત નથી હોતો, આખી રાત એને કામ કર્યું છે. બોલો, કાલ એવું તો આખી રાત છે ને અપલોડિંગમાં વહી ગયો છે, પણ એ કઈ એક્સક્યુઝ નથી, કારણ કે તમને લોકોને ડેઈલી વ્લોગ દેવો અમારી ડ્યુટી છે. અને દિવસે ફરવામાં વહી જાય છે અને આખી રાત જાગવામાં વહી જાય છે. કાઈ નહીં, એક બે દિવસ પછી હોઈ લેવું. શું કેવું? એ વાત તો છે જ, પણ નીરવને આમ તો દાદ દેવી જ પડે કે નીરવ આટલું બધું કામ કરે છે, તો એકવાર એમ નથી કેતો કે મારે આખી રાત જાગવું પડ્યું, મારે આવું કરવું પડ્યું. થેન્ક યુ સો મચ. તો અત્યારે વાગે છે 11:30 અને અત્યારે અમારે છે ને આજે લોકલ માર્કેટમાં ને અહીંયા જ ફરવાનું છે મનાલીમાં. સ્નો માટે નથી જવાનું. પહેલા જવાનું તો એટલે અમે એ અકોર્ડિંગ બધા કપડા પહેર્યા હતા, પણ કાંઈ વાંધો નહીં, કાલ પાછા બીજા એડજસ્ટ કરી લેશું. તો અત્યારે આપણે જઈએ છીએ હડિમ્બા ટેમ્પલ. તો આપણી ટ્રીપ શરૂઆત થઈ ગઈ છે. તો ગણપતિ બાપ્પા મોરયા. તો હાલો આજનો દિવસ પાછો ચાલુ કરી દઈએ. હું ભાભી, બોલો. કપડા પહેર્યા બરફના હલવાઈ ગયા છો ને તમે? હાસ તો વળી. બધાએ છે ને ડાર્ક કલરના કપડા પહેર્યા, કે છે ને બરફની અંદર ફોટા પાડે ને તો બધાના કપડા દેખાય. પણ ઈ ભાઈ કે આજે હવે નથી જવાનું, કાલે જવાનું છે. હવે કાલ ફરીથી કપડાનું સેટિંગ કરવું પડશે. કાઈ નહીં, હાલો આજે તો લોકલ માર્કેટ બધી ઘૂમી લઈ. મનાલી આવ્યા ને એટલે આપણને ધીમે ધીમે બરફ દેખાવાનો ચાલુ થઈ ગયો છે, પણ આજે આપણે ઉપર નહીં જવા મળે, કારણ કે લેટ થઈ ગયા છે. તો કાલે જશું ને તમને લોકોને બરફમાં બધું મસ્ત બતાવશું. અને આજ એક વાતની ખુશી છે કે કપડા અમારા બધાય છે ને હુકાઈ ગયા છે. તમે ધોવો ને તો હવારમાં હુકવા હોય તો અત્યારે અંદર લઈ લીધા તો બોલો બધાય કપડા હુકાઈ ગયા હતા. એટલે બીજું ફરી કે ન ફરી, પણ કપડા હુકાઈ ગયા ને એ વાતની ખુશી છે. અહીંયા મનાલીમાં સવારમાં તડકો હતો એટલે વાંધો ન આવ્યો. હા, મસ્ત તડકો હતો. તો અત્યારે અમે પહોંચી ગયા છે હિડમ્બા ને જાડુ હિડમ્બા દેવી ટેમ્પલ કે હડિમ્બા દેવી ટેમ્પલ? હિડમ્બા દેવી ટેમ્પલે પહોંચી ગયા. હવે તમને ટેમ્પલ બતાવીએ. અને અત્યારે છે ને આપણે હોટલ કરતા ઓછી ઠંડી છે ને? હાવ ઠંડી નથી. આ ખોટા સ્વેટર પહેરવાનું એવું લાગે છે. એવું નથી, આપણે બરફ માટે જ પહેરી લીધું ને આપણે રહેવાનું છે લોકલ માર્કેટમાં. અમે બરફ માટે જ તૈયાર થઈ રહ્યા. આપણે અંદરના ટી-શર્ટ પહેર્યા છે ને એ એટલા જાડા પહેર્યા છે, તમે વાત જવા દો. જો પેલા ખબર હોત ને તો આ થર્મલ કાઢી નાખત અને ધોઈ નાખત. જાડુ એક વસ્તુ અમદાવાદ લઈ જવું છે. આ વસ્તુ લઈ જવું ગાડીમાં નાખીને જો. બાકી કેટલું ક્યુટ લાગે છે. અને બીજી વાત એ કે બધાએ નીરવ કોમેન્ટમાં એવું કીધું છે કે મનાલીમાંથી તમે શોપિંગ કરજો, કે અહીંયા છે ને એટલો બધો વધારે રેટ નથી હોતો, તો ખીચું ખાલી કરવા માટે તૈયાર થઈ જાય. આજે આપણે દબાઈને શોપિંગ કરવાની. કાઈ નહીં, જોઈ લે બસ. જો અત્યારે અમે જઈએ છીએ હડિમ્બા ટેમ્પલ, અને અહીંયા જો બધી જગ્યાએ તમને છે ને માર્કેટ જોવા મળશે. ગમે ત્યાં ટેમ્પલે જાઓ, ફરવા જાઓ, જો બધી જગ્યાએ ઠંડા વસ્તુ મળશે, એટલે કે ઠંડી કપડા ને એવું બધું મળશે. પછી કિચન ને એવું બધું મળશે. જો પછી અહીંયા મસાજ નું ને એવું બધું છે. અને અહીંયા જો ટોપી ને એવું, આ તો બધું તમને મળશે. મનાલી હોય કે સિમલા હોય, જો. અને ડ્રાય ફ્રૂટ તો તમને જોવા જ મળશે. અહીંયા છે ને નાના છોકરાની બધી વસ્તુ મસ્ત મળે છે, પણ છોકરીઓની તો એટલી મસ્ત છે કે આપણે કોઈ નાની છોકરી છે જ નહીં. એટલે કોની હાટું લેવું એમ થાય છે. નીરવ, તું જો નાની છોકરી? મને પણ થાય નહીં ને, અંદરથી બોલો નાની છોકરી હોય, પણ બહારથી તો મોટી થઈ ગઈ છું ને હવે. જો સૌથી અઘરી વસ્તુ હું છે ને એ તમને કહી દઉં. એક તો આ ઢાળ ચડવો, એમાં હવા પાતળી થઈ જાય ને, જો બોલી ન શકતો હરખો. કેટલું જવાનું ખબર નહીં. આપણે આપણી હાટું કઈ શોપિંગ કરી કે નો કરી, પણ ટીચકુભાઈ હાટું શોપિંગ કરીને જવાની. તમે જુઓ નાની કેટલી મસ્ત વસ્તુ છે. તો રિટર્નમાં આપણે ટીચકુભાઈ હાટું શોપિંગ કરશું. જો ફાઇનલી આપણે છે ને ટેમ્પલે પહોંચી ગયા છીએ. અને ટેમ્પલમાં જો લાઈન કેટલી છે, અહીંયાથી લાઈન ચાલુ થાય છે. ઓહો, ચાલો ફટાફટ આપણે લાઈનમાં ઉભા રહીએ. તો મનાલીમાં કેવું થાય છે, અમુક જગ્યાએ તમને છે ને ગરમી થવા મળે, અને 2 મિનિટ સેજ તમે આગળ આવો ને તડકો વયો જાય ને ત્યાં તમને બહુ ઠંડી વાવા મળે. હમણાં અમને ગરમી થતી હતી, અત્યારે અમને છે પાછી ઠંડી વાવા મળી. સે જેવો તડકો જાય ને એટલે પાછી છે ને ઠંડી વાવા મળે. કા એવું ઘડિયા પડે ચેન્જ થતું રહે વાતાવરણ. તમારે બધું ગરમી થતું હોય ને તો બધી વસ્તુ પહેરી લેવાની. હાલો ફટાફટ લાઈનમાં ઉભા રહીએ. તો હું એકલી લાઈનમાં ઊભી હતી, મારો નંબર છે ને આમ છે કે આવી ગયો તો, પણ આ લોકોએ કીધું કે ત્યાં નીકળી જાવ, કારણ કે બીજા 5 લોકો છે ને લાઈનમાં એડ ન થઈ શકે. તો આપણે ફરીથી લાઈનમાં ઊભા રહી ગયા છીએ. લાંબી લાઈન છે. તો અમે બધાય જો પાછા અહીંયા ગોઠવાઈ ગયા છીએ. આપણો નંબર હવે આવી જાય એવું લાગે છે. હજી નહીં આવે, હજી તો બહુ વાર છે, હજી તો ઊભા જ છે. ફાઇનલી જો આપણો વારો આવી ગયો છે. હવે આપણે ટૂંક સમયમાં અંદર દર્શન કરવા માટે પહોંચી જાવ. અને મને અહીંયા એક તો આ મંદિર બહુ મસ્ત ગમ્યું, અને બીજો અહીંયાના ઝાડવા જો, બાકી મસ્ત ના જો, ઝાડવાની વચ્ચે મંદિર છે. જો મંદિરમાંથી દર્શન કરીને ફાઇનલી જો અમે ચણા ચટપટી ખાવા માટે ઊભા છીએ. અમે તો વિધાઉટ ઓનિયન કરાવી છે, અને એક ઓનિયન કરાવી, વિધાઉટ ઓનિયન 2 કરાવી ને જાડુ? 2 કરાવી છે અમારી, અને ભાણાભાઈની એની અને વિશાલભાઈની નોર્મલ. ફાઇનલી ચણા ચટપટી મળી ગઈ એમ ને? ચણા ચટપટી મળી ગઈ. નીરવની ફેવરિટ છે, એટલે ખુશ થઈ ગઈ. જો મને તો બહુ ભાવે છે. હવે જાડુને જોઈએ ભાવે કે નહીં. મને ભાવશે, કેમ કે અત્યારે ભૂખ લાગી છે એટલે ખાઈ લેવું. અહીંયા જે ઓલા બુદ્ધિકા બાલ આપણે શું કઈ 70 ફેણી કે કઈ ને ઈ જો છે, પણ છે ને ઠંડી
ઠંડીની બીક લાગે છે કે એમાં નકરી છે ને ખાંડની ચાસણી હોય તો ખાઈને તો ગળું ખરાબ ન થઈ જાય. બાકી ધ્યાન છે ને બધાનું ન્યા જ જાય ઘડીએ પડે નથી ખાવાનું નથી. ધ્યાન એટલે જાય છે કારણ કે કલરિંગ છે ને એટલે જો અહીંયા જો ચણા જોર ગરમમાં છે ને આ રીતના ચણા આવે પણ ટેસ્ટમાં બહુ એટલે બહુ ચટપટું છે. બહુ ખાવાની મજા આવે. ગુજરાતમાં આપણે દાબેલા ચણા આવે. દાબેલા ચણા આવે ગુજરાત જેવું જ છે જો કે પણ આપણે ખાટું મીઠું વધારે કરાવ્યું છે. કાચી કેરી નાખી છે ને એનો સ્વાદ બહુ મસ્ત આવે. ચણા જોર ગરમ પછી જો અમે છે ને કાચી કેરી ભાઈ પાસેથી લઈ લીધી છે. આખી પ્લેટ કરાવી છે. જો ઉપર મીઠું નાખીને ખાઈ છે. બહુ એટલે બહુ ખાટી લાગે છે પણ ખાવાની મજા આવે. જો કેરીની આખી પ્લેટ કરાવી હતી આખું ખાઈ ગયા કા મસ્ત છે ને. બાકી બહુ મસ્ત છે. ખાટી ખાટી ઠંડી ઉડાડતી એવી છે. બહુ ખાટી લાગે. જે અમે સિમલાના માર્કેટમાં જોયું ને એ બધું અહીંયા મનાલીના માર્કેટમાં છે. બધું સેમ જ છે. કદાચ તમે સિમલામાં મિસ કરી જાવ તો બધું અહીંયા તમને જોવા મળે. અને સિમલામાં આપણે યાક ઉપર ફોટા પડાવ્યા હતા ને જો એ અહીંયા મનાલીમાં છે. એટલે તમે કદાચ ચૂકી જાવ તો ટેન્શન ન લેતા બધું બધીએ મળી જશે. આપણે જો પોપકોર્ન લઈ લીધા છે. મને લાગે આવી બજારમાં છે ને તમને આવી રીતે ખાણીપીણી ખાવાની બહુ મજા આવે. તો જો અત્યારે પોપકોર્ન લઈ લીધા છે. હાલો બધા પોપકોર્ન ખાવા. જો મનાલીમાં આ વખતે છે ને ફૂડની ઘાણી કાઢી નાખવાની છે. બધા જો જ્યાં જી મળે ને બધું ખાવા મળે છે. ભાઈ મસ્ત પકોડી. શું કેવું જાડુ? પાણીપુરી આપણે ક્યાંય નથી મૂકવાની. જ્યાં મળે ત્યાં ખાઈ જ લેવાની. મસ્ત છે ને. બાકી બહુ ટેસ્ટી છે. આપણા જેવી છે અહીંયા. જો અમદાવાદ જેવી પાણીપુરી છે. અંકલની પૂરી છે ને એકદમ એટલે એકદમ સોફ્ટ હતી. અમે છે ને કપલ વચ્ચે 100 રૂપિયાની ખાધી પણ ધરાણા તો નથી. પણ કીધું આગળ જઈને કંઈક બીજું ખાવું એટલા માટે હવે આપણે મૂકી દીધી છે. બાકી મને લાગે 200 ખાઈ જાત ને તોય ધરાત નહીં પણ મજા જ આવતી હતી. બાકી પાણીપુરીનો ટેસ્ટ એક નંબર હતો કા. બહુ મસ્ત. આપણે અમદાવાદ કરતા મને ભાવી બોલ. જો જાડુએ ફરીથી ડિસાઈડ કર્યું છે કે આપણે અહીંયા છે ને આ પહેરીને ફોટા પડાવવા છે. પણ જાડુએ આ વખતે જીદ કરી છે એ કે હું તો પડાવું છું પણ તારે પડાવવાનું છે. એટલે આપણે કપલમાં ફોટોગ્રાફી કરવાની છે કા જાડુ? બરોબર છે. કરાવી જ પડે ને. ઓલી વખતે મેં છે ને કરાવી હતી ને સિંગલમાં કરાવી હતી પણ આ વખતે નીરવને મેં કન્વિન્સ કરી લીધો છે કે આપણે મને કપલમાં કરાવી. મને આ કપડા પહેરવાનો બહુ શોખ થાય છે અહીંયા આવી. કાંઈ વાંધો નહીં. તું પહેલે પાછી હું પહેલો બીજું હું કલર ચૂઝ કરી લે. ત્યાં સુધી કલર એટલા મસ્ત મસ્ત છે પણ આપણે ઓલી વખતે બ્લુ કલર પહેરી લીધો તો આ વખતે રેડ કલર પહેર્યો. તો તમે જ્યારે પણ સિમલા મનાલી ફરવા આવો ને તો સિમલામાં આવા કપડા ન પડતા મનાલીમાં પહેરજો. અહીંયા ખાલી છે ને 50 રૂપિયા જ રેન્ટ છે. સિમલામાં છે ને મેં 200 રૂપિયા દીધા હતા કપડા પહેરવાના ને અહીંયા ખાલી 50 રૂપિયામાં જ બોલો. એટલે મેં તો હાલ આપણે બીજી વાર પહેરી લઈ. 100 રૂપિયામાં તમારે બંનેનું આવી. તો હવે નીરવ જોવો હિમાચલી બની ગયો છે. નીરવ બ્લુ કલર પહેર્યો એમ ને તે? ફાઇનલી બ્લુ કલર પરાણા જાડુએ મને પહેરાવ્યો છે. મારા ફોટા નહોતા પાડવા. એવું કાઈ નહીં. તમે કોમેન્ટમાં કહેજો નીરવ કેટલો મસ્ત લાગે છે. મને એવું લાગે કે એકવાર અહીંયા આવ્યા હોય ને તો એક્સપેરિમેન્ટ કરવો જોઈએ. પછી અહીંયા કે આ પહેરવા માટે આવવાનો છે. એટલે જોવો કેટલો મસ્ત લાગે છે. નીરવ તને એવું લાગે છે? બાકી બહુ જોરદાર લાગશો. કાંઈ વાંધો નહીં. ફોટા પડાવી. તો જો નીરવનો છે ને આ આખો લુક છે. નીરવને છે ને આ બધી ટોપી નહોતી થતી. માંડ એક સેટ આવી કારણ કે આપણું માથું મોટું હોય અને જો આખો લુક આવો લાગે છે. નીરવ સારો લાગે છે એમ તો. આજ મારે છે ને અમદાવાદ પહેરીને વહી જવો છે ટ્રેનમાં બેસીને. બધા વિચારે કે આ નીરવ કેમ આવું પહેરીને આવ્યો છે? એને કે આ નીરવ નથી, આ પહાડીનો નીરવ છે. હિમાચલ પ્રદેશના કપડા પણ જોરદાર છે. મને તો કેમ કે મને નવીન લાગે નીરવ. બીજું કઈ નહીં. આપણે કોઈ દિવસ આવા ન પહેરતા હોય ને એટલે પહેરવાની મજા આવે ને. કાંઈ વાંધો જોયો કેવા ફોટા આવે. ડાગલા જેવા આવે છે કે નોર્મલ આવે છે. તો મેં ને જાડુએ જો ફાઇનલી કોસ્ટ્યુમ પહેરી લીધા છે અને ફોટા પડાવી લીધા છે. મને તો થોડુંક અજીબ ગજીબ લાગે છે કારણ કે હું તો આવું કોઈ દી પહેરતો નથી. જાડુને આવો શોખ છે. જાડુ કેવી મજા આવી કે? મને તો બહુ મજા આવી. આના ફોટા છે ને મને અત્યારે તો બહુ મસ્ત લાગે છે દેખાવમાં. તમે જોજો આના ફોટા હું મૂકીશ ઇન્સ્ટાગ્રામમાં ક્યાંક. ત્યાં તમે જોઈ લેજો. આ બધું આપણે કોઈ દી ન પહેરતા હોય અહીંયા પહેરીને તો કંઈક નવીન તો લાગે. ખબર તો પડે આપણે મનાલીમાં આવ્યા છે. અને મને તો બહુ હજી લાગે છે. જો કે ફોટા પડાવવા માટે 5 મિનિટ એટલે હાલી જાય. કાંઈ નહીં હાલો ફોટા પડાવી લઈએ પાછા. કોમેન્ટમાં કહેજો કે નીરવ મસ્ત લાગે છે. એટલે બીજી વાર મારી યારે છે ને આવી રીતે કોસ્ટ્યુમ પહેરે નકરી પહેરશે જ નહીં. અને આ ભાઈ જો મારા ખોટા ખોટા વખાણ નહીં કરે. સોલિડ લાગે બેય માણસ. એનો મતલબ એમ કે હું હારો નથી લાગતો. થેન્ક યુ. તમને તમારું પેમેન્ટ મળી જાય વખાણ કરવાનું. થેન્ક યુ. ઓકે થેન્ક યુ. જો આ તો પ્રિન્સેસ જ લાગે પણ હું પ્રિન્સ નથી લાગતો. તું હારો લાગે એવું તને લાગે છે કારણ કે અલગ લાગે ને. અમે છોકરીઓ તો આવું પહેરતા હોય જ્વેલરી ને એવું નવરાત્રીમાં ને એમાં પણ તે આવું કોઈ દી ન પહેર્યું એટલે તને થોડુંક અલગ લાગે. બાકી હારો જ લાગશે. ફાઇનલી છે ને આપણે આ કપડામાં છે ને ફોટા પડાઈ લીધા છે અને મને આ માથે આ પહેરું ને એનાથી મને એવું લાગે છે કે હું બહુ એટલે બહુ મસ્ત લાગુ છું. એટલે હું છે ને આ કપડા પહેરા જ રાખવા મને બહુ ગમે છે. હવે આપણે આ કપડા કાઢવા પડશે કારણ કે આપણા ફોટા પડાઈ ગયા છે. અને નીરવ છે ને કોઈ વાતમાં માને જ નહીં. મારે છે ને વિડીયો ઉતારવા હતા રીલ્સે ઉતારી પણ નીરવ એમાં ના પાડે. પણ કાંઈ વાંધો નહીં. આપણે બીજી વાર હજી પહેરાવશું રીલ ઉતાર લેવું ત્યારે. તો મેં થોડા ઘણા વિડીયો તો લીધા તારી યારે. એક બે લીધા એટલામાં કાંઈ નહીં બને. થોડાક વધારે લીધા હોય ને તો મસ્ત રીલ બની જાય. છોકરીઓ છે ને ધરાય જ નહીં. એને કપલમાં એટલા ફોટા પડાવે કે વાત જવા દે. અને છોકરાને જે શોખ જ ન હોય એને છે ને કપલ હું કોઈ સિંગલ ફોટા ન પડાવાય. નીરવના છે ને આખી ટ્રીપમાં એક એટલે એક સિંગલ ફોટો નથી લીધો બોલો. તો જો મારા અને નીરવના કોસ્ટ્યુમ ઉતારે છે ને તો મેં છે ને થોડીક વાર નીરવની આ ટોપી આવે ને પહેરી લીધી. કેટલી મસ્ત લાગે છે. જો મને છે ને આ ટોપી લેવાની ઈચ્છા તો હતી પણ પછી એવું થાય છે કે આ ટોપી હું યુઝ ક્યાં કરીશ કારણ કે પહેરી તો નહીં શકો. અહીંયા જ ખાલી પહેરી હક. તો જો આપણો શોખ હતો ની પૂરી કરી લીધો. થોડીક વાર પહેરીને આપણે ટોપી. અમારી લેડીઝે એટલા ફોટા પડાવ્યા છે ને કે અહીંયા જંગલનું એક એક ઝાડવું બાકી નથી. એક એક ઝાડવે એક એક ફોટો. ભાઈ આખા ગેંગે બહુ ફોટા પડાવ્યા ને. બહુ મજા આવી ગઈ પણ કારણ કે દર વખતે છે ને ફરવાનું એટલું બધું. આ વખતે ફરવાનું ઓછું છે ને ફોટા જ પડાવવાના. તો આપણે ફોટા પડાવી લીધા બધે. ધરાઈ ગયા. હું ધરાઈ ગયો ફોટા પાડી પાડી. આમાં લોકેશન નું કાઈ નહોતું. બધા એક જણા પડાવવા એટલે પાછળ પાછળ ગાડરિયા પરવાની જેમ છે ને બધાય ફોટા પડાવ્યા એવું છે. તો ટીચકુ માટે અમે કપડા જોઈએ છે. આ સ્વેટર અમને એટલું ગમી ગયું કે વાત જવા દે. ત્રણેય કલર મસ્ત છે. આ સ્વેટર
સ્વેટર છે ને એટલું જાડું છે ને કે એની વાત જવા દો. મારું તો ફેવરિટ છે. મને આ 3 કલર માંથી છે ને આ કલર અને આ કલર ગમ્યો, આ મીડિયમ ગમ્યો. જાડું કેવું છે સ્વેટર? બહુ મસ્ત છે. જો એક આ રીતના છે, પણ આ પેલા અમે જોયું હતું, પણ આ જોયું પછી અમને આ જ ગમ્યું. આનો રેન્જ વધુ છે પણ ક્વોલિટી બહુ સારી. જો એકદમ ગરમ છે, એક પહેરે ને ત્યાં થઈ જાય. અને આ છે ને થોડું ઘણું પતલા જેવું છે. ઊનનું છે પણ આ નીચે કંઈક પહેરાવવું પડે, કારણ કે આની અંદર જો હવાની અવર જવર તો એમને થાય. કાઈ નહીં, હવે જોઈએ કયું લઈએ. તો મને જો પટ્ટી લેવાની બહુ ઈચ્છા થઈ છે કે જો કેવી લાગે છે. તું કે મેં જોયું નથી હજી કાચ. પટ્ટી મસ્ત છે પણ બીજા કલર બહુ એટલે બહુ મસ્ત છે. જો કલર કેટલા બધા, બીજા કલર ટ્રાય કર. ઓકે તું કે ઈ લઈશ. બાકી મને એવું હતું કે સ્વેટર ની મેચિંગ નહીં, બીજામાં પહેરવા થાય એટલે બીજી કલર લે. વાંધો નહીં આવે. પચરંગી લઈ. તો નીરવને તો છે ને પચરંગી જ ગમતી હતી, પણ મારે છે ને સ્વેટરના મેચિંગ ની શાંત કલર ની લેવી હતી. તો ફાઇનલી આપણે છે ને આ જ પટ્ટી લીધી છે. કોમેન્ટમાં કહેજો કેવી લાગે છે. કોમેન્ટમાં અત્યારે કહી દો મસ્ત લાગે બસ. નીરવની પહેલી કોમેન્ટ આવી ગઈ છે, જે મારા માટે સૌથી મહત્વની છે. તો આપણને સારી જ લાગતી. મને એવું લાગતું આન કરતા કલર વાળી સારી લાગશે, પણ આની હારે છે ને આ સ્વેટર આ મેચિંગ થઈ જાય છે. મેં કાલે એક બેનને આવું પહેરેલો જોયું હતું ને એટલે મને લેવાની ઈચ્છા. ટીચકુની છે ને ખરીદી થઈ ગઈ છે. ટીચકુ માટે મસ્ત મજાનું જાડું જાડું છે ને સ્વેટર લીધું છે. તમને હોટલ ઉપર બતાવીએ કેવું સ્વેટર લીધું નહીં. તો અમે છે ને અત્યારે ધ ક્લબ હાઉસ મનાલી છે ને એની અંદર ગયા હતા. 25 રૂપિયા ટિકિટ છે એની અંદર જવાની, અને અંદર કાંઈ નથી, બસ થોડા ઘણા સ્ટોલ લાગેલા છે જેમાંથી તમારે શોપિંગ કરવાની. અને ત્યાં તમે શોપિંગ કરશો ને તો તમને હડેમ્બા દેવી જે શોપિંગ કરી ને એના કરતા વધારે મોંઘી વસ્તુ મળશે. તો મને લાગે કે અહીંયા તો 25 રૂપિયા ખોટી ટિકિટ છે. કાંઈ જોવાનું તો છે ને, એમનો ટિકિટ છે 25 રૂપિયા. બોલો, એની કરતા તમે હડિમ્બા ટેમ્પલ થી શોપિંગ કરી લો તો સારું રહે. ત્યાં સસ્તી હતી. સેમ વસ્તુ અમે ત્યાંથી 150 ની લીધી ને અહીંયા 300 રૂપિયાની હતી. બોલો, કાંઈ વાંધો નહીં, આપણે સારું છું, કાંઈ ન લીધું. આપણે કઈ લીધું તો નહીં, પણ ખાલી આપણે એક્સપ્લોર કરવા ગયા હતા ને જોઈને આવતા રહ્યા. તો અત્યારે છે ને અમે વશિષ્ઠ મુનિ ટેમ્પલ આવ્યા છે દર્શન કરવા માટે. અને અહીંયા બધી જગ્યાએ કોમન વસ્તુ એ છે કે બધે છે ને માર્કેટ એટલા મસ્ત લાગેલા છે ને, તો બધી વસ્તુ આપણને છે ને લઈ જવાની ઈચ્છા થાય. જો અહીંયા સામે નકરું બરફ જ છે. અહીંયાથી વ્યૂ એટલો મસ્ત દેખાય છે ને. ગાડીમાં અમે આવ્યા ને તો અમે છે ને વ્યૂ જ જોતા આવ્યા. આપણે પિક્ચરમાં ન જોતા હોય ડુંગરા ઉપર બરફ ને એ રીતનો વ્યૂ છે. બોલો, જો અમારા બધાના શૂઝ ની હાલત જો ખાલી. ઓ એ કેટલા મેલા થઈ ગયા, હાવ બગડી ગયા છે. જો તમે ખાલી. હવે છે ને બ્રાઉન કલરના શૂઝ લેવાના, એટલે રેતી એના ઉપર લાગે ને તો એ મેલા નો દે. અને ગારો લાગે તો ગારો લાગે તોય નો દેખાય. ગારો બ્રાઉન કલર ટાઈપ જ હોય ને. ગારો ન લાગે એના માટે આપણે બ્લેક કલર લઈ લેવાના. હા તો વાંધો નહીં. હવે તો નીરવ બે શૂઝ લઈ દેજે, એક બ્રાઉન અને એક બ્લેક. આપણે કાયમી ઈ પહેરીને ફરશો. એકમાં બ્રાઉન પી લેજો ને એકમાં બ્લેક પી લેજો. એવું નહીં, બે અલગ અલગ. તો મમ્મી છે ને આપણે એ મોજા પહેરવાના બહુ શોખીન છે. તેના માટે જો એક બ્લુ અને એક ગ્રે કલરના મોજા લીધા છે. અને ટીચકુભાઈ હાટુ હતા ઊનના ગરમ મોજા લઈ લીધા છે. તમે જોવો અહીંયા કેટલા કલર છે ને કેટલી વેરાયટી છે. એમાંથી અમને જે કલર ગમ્યા ને અમે લીધા છે. બધાય કલર જો કે મસ્ત જ છે. મોજા તો ઘણાય બધા છે, પણ ટીચકુના મોજા જો કેટલા મસ્ત છે. નાના એવા છે બાકી, અને જાડા એટલા તો છે. આ મોજાની સાઈઝ જો તમે આટલી કેવી છે, પણ મને લાગે આ ટીચકુ નહીં નો થાય. હાવ જન્મતા વેત જે બાળક હોય ને એને થાય એટલા છે. આપણો ટીચકુ તો 4 મહિનાનું થઈ ગયું. તો અત્યારે આપણે છે ને ટેમ્પલે પહોંચી ગયા છે. અને અહીંયા તો ફૂલ ઠંડી છે, કારણ કે આજુબાજુ બરફ દેખાય છે. એટલે આપણે જો બધા મળું ગરમા ગરમ દૂધ લીધું છે. જો મસ્ત મજાનું ગરમા ગરમ છે ને, સુસવાટા બોલાવતા પીવાનું છે. જો બધું ગરમા ગરમ મળે છે. જો અહીંયા ગરમા ગરમ દૂધ, ચા ને કુલ્લડ ચા, તમારે જે પીવાની બધી વસ્તુ મળે છે. જ્યુસ પીવું હોય તોય તમને અહીંયા બધાય મળી જાય. અહીંયા આવો ને એટલે જ્યુસ ને શેક ને બધું અવોઇડ કરવાનું. બધી ગરમ વસ્તુ પીવાની. કોઈ બી ખીર ખાવી ને તો ગરમ ખાવાનું. ગાજરનો હલવો ગરમ, ગુલાબ જાંબુ ગરમ ને બધા દૂધે ગરમ. પણ દૂધ એક નંબર છે ને, એની તો બહુ મસ્ત છે. ફાઇનલી આપણે જો મંદિરમાં પહોંચી ગયા છે. હવે અંદર જઈએ આપણે. જો વશિષ્ઠ ઋષિનું મંદિર કેટલું સુંદર છે, જોવામાં કેટલું મસ્ત છે. મને તો બહુ ગમે. જો એનો એન્ટ્રાન્સ જોઈ લ્યો, પછી આ ભાગ જોઈ લ્યો અને મંદિર જોઈ લ્યો. આ હા હા, મને છે ને ઓલું કેદારનાથ ને એના જેવું મંદિર આપણે ફોટામાં જ જોયું છે, રિયલમાં તો નથી જોયું, પણ એના જેવું લાગે છે. મને તો બહુ ગમ્યું મંદિર. હાલો દર્શન કરવા જવું છે ને હવે. ચાલો જઈએ. મને એવું લાગે છે કે અહીંયા મંદિરમાં છે ને આપણી કરતા વિવિધતા છે. આપણી ત્યાં છે ને એક ટાઈપના મંદિર હોય, તો અહીંયા મને લાગે અહીંયાનું જે પૌરાણિક હોય ને એ ટાઈપના મંદિર હોય, એટલે આપણને અલગ લાગે ને એટલે મસ્ત લાગે. ના ના, મજા આવી ગયો. બાકી મંદિર તો મંદિર છે. જો વશિષ્ઠ ઋષિનો આશ્રમ છે. આપણે તો કોઈ દી વશિષ્ઠ ઋષિને આપણી સાઈડ તો મને લાગે કે મંદિર હોતું જ નથી. અહીંયા છે ને એની જે આખી કથા છે ને અહીંયા લખેલી છે સંક્ષિપ્તમાં, તમારે સમજવી હોય. અત્યારે આપણે આવ્યા છીએ રામ મંદિરમાં. જે વશિષ્ઠ ઋષિનો આશ્રમ છે ને, જે મંદિર છે એની બાજુમાં છે રામ મંદિર. પણ અહીંયાની તમે ખાલી કોતરણી જો ને તો જાડું દંગ રહી જાવ, કારણ કે કોતરણી એટલી ઝીણી ઝીણી મસ્ત છે, બ્યુટીફુલ છે એકદમ. અને લાકડાથી આખું બાંધકામ કરેલું છે. એટલે મેં તમને કીધું ને કે અહીંયા તમને છે ને મંદિરમાં વિવિધતા જોવા મળે. જો નજીકથી છે ને હું આ મંદિરની તમને બ્યુટી બતાવી દઉં કે જે કોતરણી કામની હું વાત કરતો હતો ને, જો આ ડોર છે એટલો બ્યુટીફુલ છે ને. હાય હાય હાય. તો આપણે છે ને 3 શોલ લીધી છે. 100 રૂપિયામાં હતી, બહુ ગરમ મસ્ત મજાની ગમી ગઈ ને, તો 3 શોલ લઈ લીધી. ગરમ મસ્ત હતી, અને 100 રૂપિયાની કદાચ 200 હોત ને તોય મજા આવત, કારણ કે ગરમ બહુ છે. બહુ જ મસ્ત, ડિઝાઇન મસ્ત, કલર મસ્ત, એટલે લઈ લીધી, ગમી ગઈ ને. લેડીઝની ગાડી
ગાડીમાં છે ને પાછી બ્રેક લાગી ગઈ છે કારણ કે આ લોકો કંઈક ને કંઈક થોડાક અંતરે છે ને ગોતી જ લે છે. જો થોડોક સમય થયો ને ત્યાં કાંઈક ગોતી લીધું છે. આ છે ને 100 ના 3 છે, આપણી ત્યાં 100 રૂપિયાનું ખાલી એક જ મળે છે, એટલે અમે ઊભા રહી ગયા છે. અહીંયા છે ને સસ્તું બહુ. આપણે કઈ જગ્યાએ છીએ તો ક્યાં? અમે છીએ અહીંયા વશિષ્ઠ મંદિર જે આવ્યા હતા ત્યાં જ છીએ, એની જ બજારમાં છીએ અત્યારે. તો જો આ ટાઈપના નેકલેસ મને બહુ ગમ્યા એટલે મેં લઈ લીધા છે. અહીંયા જો એટલી બધી વેરાયટી છે ને કે તમે વાત જ આવવા દો. કન્ફ્યુઝન થઈ જાય છે કે કયા લેવા ને કયા નહીં, પણ કઈ વાંધો નહીં. 100 રૂપિયા 3 હતા ને તો આપણને 3 તો ચોઈસ મળ્યા એટલે આપણે લઈ લીધા. તો નીરો મારે જે વસ્તુ ન લેવી હોય ને એ પરાણે લેવડાવે, પણ મારે જે વસ્તુ લેવી છે ને એમાં યાદ નથી પાડતો. મારે જો આવી રીતે આ કાશ્મીરી કુર્તી છે ને એ ટાઈપની એક કુર્તી લેવી છે, પણ નીરવ કે તું ન્યા જઈને લઈ લેજે, અત્યારે નથી. કુર્તી લેવામાં કાંઈ ઇશ્યુ નથી, પણ આ ફિટિંગ ના નહીં એટલા લોચા થાય ને કે અહીંયા છે ને ટ્રાયલ રૂમ કે એવું ન હોય, તમારે એપ્રોક્સ લેવી પડે. એટલે મેં કીધું ત્યાં જઈને કાંક લઈ લેજે. મને આ કુર્તી બહુ એટલે બહુ જ ગમે છે, વાત જવા દો એટલી ગમે. તો આપણે ત્યાં જે ખારી હોય ને એને અહીંયા ફેન કે છે, અડધો ટુકડો જેટલી મોટી આવે છે. તો જો અત્યારે ખારી અને ચા બધાય નાસ્તો કરવા બેઠા છે. નીરવ, ચા વગર તમે બધા ગાંગા થઈ જાવ છો. ચા મળી જાય ને યાર, નાસ્તામાં ખારી મળી જાય. અહીંયા ખારી છે ફૂટ ની, બોલો આપણે અહીંયા નાનો ટુકડો આવે ત્રીજા ભાગનો, 1 ફૂટની ખારી આવે. અને હું વ્લોગ ઉતારીશ ને ત્યાં નીરવ મારા ભાગનું ખાઈ જાય, એટલે હવે હું છે ને ખાવા માંડું. નીરવ અને અહીંયા બધા ખારી નવું કે ખબર ફેન કે છે. બરોબર. તો જો અત્યારે નાસ્તો કરવા બધા બેઠા છે. બધાને ચા પીવી હતી ને તો હારે અહીંયા હતું એટલે મગાઈ લીધી ખારી કે ફેન જે કહેવાય. જો ખાલી અમે ચા અને ખારી માટે જ અહીંયા ઉભા રહ્યા હતા, પણ અહીંયાનો ટેસ્ટ બહુ મસ્ત છે એટલે અમે છે ને મેગી મગાવી છે. કારણ કે મેગી છે ને જોરદાર બનાવે છે અને અમે મોમોઝ તે મગાવ્યા છે. અહીંયાની બધી વસ્તુ મસ્ત છે. જો ગરમા ગરમ મોમોઝ આવી ગયા છે, પણ મોમોઝમાં છે ને આ બધા અડધા ખડી જાય કારણ કે અડધા નથી ખાતા, એટલે આપણે કામ થઈ ગયું છે ભાભી. આપણે ભાગમાં વધારે આવી જશે તો વાંધો નહીં, હાલો દાબવા વાળીએ મોમોઝ. તો જો મેગી આમ તો હું જનરલી નથી ખાતી, પણ અહીંયાની મેગી એટલી મસ્ત છે ને તો આપણે થોડીક એવી ચાખી છે. હાલો બધા પ્લેન મેગી ખાવા. તો વાગ્યા છે 6 અને ફાઇનલ અમે પાછા છે ને હોટલમાં જઈએ છીએ. પેટ તો ફૂલ એટલે ફૂલ ભરી લીધું છે કારણ કે અમને છે ને હોટલનું ફૂડ છે ને વધારે પડતું ભાવતું નથી, એટલે અમે બહારથી જ ખાઈ લીધું છે. રાતે ખાવું ભૂખ લાગે છે ને જાડુ. રાતે આજ તો અમે અમારી જે ફેવરિટ આઈટમ છે ને લાઈક ફ્રેન્ચ ફ્રાઈઝ ને સેન્ડવિચ ને એવું બનાવવાનું એમને કીધું છે કે અમારે એવું પંજાબી નથી ખાવું, તો એ બનાવી દેવાના છે. ખબર નહીં આજ કેવો ટેસ્ટ હોય. એ લોકો તો એની રીતે બનાવી દે, પણ એમાં એવું થાય કે અમે પંજાબી એટલે બધું ઘરે ન્યાય નથી ખાતા, તો અહીંયા તો પંજાબી રોજ ખાઈ ખાઈને કંટાળી ગયા છે ને, એટલે આપણે કીધું કે આજ કંઈક નવીન આઈટમ છે ને અત્યારથી જ ખાઈને જાય એટલે રાતે ભૂખ્યું ન હોવું પડે. એમ એવું છે પંજાબી તો આપણે 10 દિવસ ખાઈ લઈએ, પણ આપણે જે અમદાવાદમાં કે ગુજરાતમાં પંજાબી ખાઈએ ને એવું અહીંયા પંજાબી નો હોય. અહીંયાનો ટેસ્ટ અલગ હોય, એ લોકોને ભાવે પણ આપણને ન ભાવે. અને આજે અમે ખાલી 2 જ પ્લેસ લીધા, પણ એટલી મજા આવી ગઈ ને, કેમ કે શોપિંગ કરવાની હોય ને એટલે છોકરીઓ બહુ ખુશ થઈ જાય. તો આજે પહેલા હડિમ્બા મંદિર ગયા હતા ને પછી અહીંયા વશિષ્ઠ મંદિર આવ્યા હતા ને, બંને મંદિરમાં બહુ મજા આવી ગઈ અને ખરીદી કરવાની તે બહુ મજા આવી ગઈ. બહુ ખરીદી કરે, ભૂકા કાઢ નાખી. ખાણીપીણીમાં આજે અમે બધું થોડુંક ખાધા જ રાખ્યું આખો દિવસ, એટલે એમાંય મજા આવી ગઈ અમને. તો અહીંયા છે ને દિલ્હી અને બોમ્બે ના બહુ વધારે પડતા ટુરિસ્ટ આવે છે ને, બધાની તમે ફેશન સેન્સ જોવો ને. એ લોકોએ શોર્ટ કપડાં પહેર્યા હોય ને નીચે કઈક ઓલું આવે ને પહેરી લીધું હોય, અને એ લોકોની ફેશન સેન્સ એટલી મસ્ત છે ને, આપણે વિચાર્યું છે કે નેક્સ્ટ ટાઈમ આપણને ક્યાંક નીરવ લઈ જાય ને ઠંડા પ્રદેશમાં ફરવા, તો આપણે એ લોકોની કોપી કરીને એના જેવા કપડાં પહેરવા છે. એટલા મસ્ત લાગતા હતા ને બધા. મને લાગે એ લોકોને છે ને ઠંડા વાતાવરણમાં રહેવાની ટેવ હોય ને, એ લોકોને ખબર કેવા કપડાં પહેરવા. એ વાત સાચી છે ને. આપણે એવું થાય કે એકવાર કપડાં લઈ લઈને પછી પડ્યા રહે ને, એ લોકોને છે ને દિલ્હીમાં ને એમાં ઠંડી હોય તો યુઝ થઈ જાય, એટલે એ લોકો પાસે વધારે પડતા સ્વેટર ને બધી વસ્તુ હોય. તો ફાઇનલી અમે હોટલમાં આવી ગયા છીએ અને તમે સવારના મને લાલ જેકેટમાં જોતા હશો તો તમને અત્યારે ખબર પડી છે કે મેં અંદર આ પહેર્યું છે. જો કે મને અત્યારે ખબર પડી કારણ કે સવારનો મેં આ કલર બહુ ઓછો જોયો છે, કારણ કે જ્યાં જોઉં ત્યાં મારું સ્વેટર, જાડુનું સ્વેટર ઈ જ દેખાય છે. અને જાડુ જો પાછળ હુટી હોતી ચીલ મારે છે. અને બહાર જ એટલી બધી ઠંડી અમે જોઈ છે ને કે અંદર આવ્યા છે ને તો 2-5 મિનિટ તો ઠંડી જ લાગતી, પણ જેમ જેમ રાત થાય ને મનાલીમાં છે ને ઠંડુ થવાનું ચાલુ થઈ જાય. એટલે આજ તો મેં એડવાન્સમાં કહી દીધું કે ભાઈ હીટર મારે આજે જોશે હોટલ વાળાને, તો આજે આપણે હોટલમાં હીટર મગાવ્યું છે. હવે જોઈએ હીટર ગરમ કરે છે કે નહીં રૂમ, બાકી તો માઇનસમાં હોય છે, હવે ચલાઈ તો લેવું જ પડશે. મેડમ કેવી ઠંડી છે? બહુ એટલે બહુ ઠંડી છે. જો આપણે તો છે ને આ લઈ લીધો છે ધાબળો, ઓઢી લીધો છે. અહીંયાના ધાબળા છે ને ઈ જાડા જાડા હો, આટલા જાડા જાડા છે ને. અમે છે ને આ એક તો ધાબળો ઓઢી છીએ અને આજે ઓઢવાનું અહીંયાનું ગોદડું આપ્યું ને બધું ઓઢી છે ને તોય ઠંડી લાગે છે, એટલે આજ આપણે એડવાન્સમાં છે ને હીટર કહી દીધું છે. હમણાં એ ભાઈ મૂકી જાય હીટર. જો મનાલીમાં જે બી રૂમ હોય છે ને એમાં મેં સીલિંગમાં બધ્યાએ જોયું કે મેં છે ને સૌથી વધારે આ લોકો લાકડાનો યુઝ કરે. મને એવું લાગે છે કે લાકડું છે ને દિવાલના કમ્પેરિઝનમાં ઓછું ઠંડુ થતું હશે, એવો જ કાંઈક લોજિક હશે. બાકી મને કઈ ખબર નથી, તમને ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો. તો સિમલા મનાલીમાં સૌથી એટલે સૌથી જે ડિફિકલ્ટ કામ છે ને અત્યારે હું કરવા જઈ રહી છું, ઈ છે મારા હેર વોશ કરવા. જો શેમ્પુ ને કન્ડિશનર ને બધું આપણે છે ને લાવ્યા છીએ હારે, તો ઈ જો લઈને હવે આપણે માથું ધોવા જઈએ છીએ. જો આપણે હીટર મગાવી લીધું છે અને મેં ક્યારનું છે ને બાથરૂમમાં મૂક્યું, તો એના લીધે છે ને બાથરૂમ થોડું ગરમ થઈ જાય ને તો આપણે માથું ધોઈને તો સેજ તો ગરમાડું રહે. જો કે આજ તો હું ઠંડા પાણીથી માથું નહીં ધોઈ, નોર્મલ પાણીથી ધોઈશ માથું. અધરવાઇઝ છે ને દર વખતે હું ઠંડા પાણીથી જ માથું ધોઈશ. આ વખતે ઠંડા ગરમ ગમે એ પાણી હોય પણ માંડ માંડ માથું ધોવાય એટલી ઠંડી છે. બોલો અહીંયા -5 ડિગ્રી વાતાવરણ છે ને નીરવ, -5 છે. -5 ડિગ્રીમાં માથું ધોવા જાઉં છું. જો આવું સાહસનું કામ હું કરું છું નીરવ, મને તારે શાબાશી આપ. શાબાશી, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. પાછી આવજો, અહીંયા નો પડી રહી. આમાં તો છે ને 1 સેકન્ડ
ને એ વધારે નહીં થાવ તો ફટાફટ બહાર જ નીકળી જાય. જો આપણે હીટરને છે ને અહીંયા લગાડી દીધું છે એક્ઝેક્ટ બેડની સામે, અને હીટરનું કઈ એવું નથી કે અહીંયા આપણે રાખીએ એટલે અહીંયા ગરમાળો થઈ જાય, પણ મેં કીધું 2-5% આપણને હીટ મળે ને તો આપણે હુવા ટાઈમે કામ લાગે ને જાડુ. બરોબર છે. -5 ડિગ્રીમાં તો હવે હીટર જ આપણને બચાવી શકે. અને આમ જો મારું પાણી હજી ગરમ નતું થયું તો હું ફટાફટ બેડ ઉપર આવી ગઈ ને આપણે ધાબળો ઓઢીને અહીંયા બેહી જાય, કારણ કે બાથરૂમમાં 1 સેકન્ડ વધારે નથી રહેવું. અને મારી યારે છે ને સ્કેમ થઈ જ જાય. આજ હવારમાં હું બાથરૂમમાં છે ને વહી ગઈ, કઈ પાણી વાણીનું જોયું નહીં, મારે નોર્મલ પાણીથી નાવું પડ્યું, મારે ગરમ પાણી નહોતું. બોલો તો હવારમાં કડકડતી ઠંડીમાં હું ઠંડા પાણી યાદ તો નાઈ એટલે મેં તો અત્યારે આપણે સાહસ નથી કરવું. અહીંયા જાડુ તું નોર્મલ કહેશો ને, અહીંયાનું નોર્મલ -5 ડિગ્રી હો. બરોબર છે, પણ શું કરવું, મેં છે ને બધું લગાડી દીધું હોય, શોવર જેલ ની ઉતાવળી થઈ. મને એમ કે હમણાં ગરમ પાણી આવશે, હમણાં ગરમ પાણી આવશે, પણ ગરમ પાણી તો આવે જ નહીં. પછી મારે છે ને એમને જ નાવું પડે. 2 વાર હું એ રીતે નહીં. બોલો તો આજે છે ને અમે મનાલીની માર્કેટમાંથી થોડી ઘણી શોપિંગ કરી છે, તમને બધી વસ્તુ બતાવી દઉં. અને તમે જો મનાલીમાં આવો ને તો હું તમને પહેલા જ કહી દઉં કે તમે છે ને બાર્ગેનિંગ કરજો. જો બાર્ગેનિંગ કરશો ને તો ભાવ થોડો ઘણો ઉતરશે, અમુક જગ્યાએ ઉતરતા હશે ને તો ઉતરશે, અને અમુક જગ્યાએ તો ફિક્સ રેટ જ હશે. તો સૌથી પહેલા અને સૌથી મોંઘી વસ્તુ આજે અમે જે લીધી હોય ને એ છે ટીચકુભાઈ નું સ્વેટર. નાનું અમથું છે પણ 500 રૂપિયાનું છે, પણ બહુ એટલે બહુ ગરમ છે એટલા માટે અમે આ લીધું છે. તો જો બહુ મસ્ત મજાનું સ્વેટર અમને ગમ્યું, લઈ લીધું છે. અને બીજા છે આ મોજા, આ અમે 50 રૂપિયામાં લીધા છે ટીચકુભાઈ માટે. પછી આ બંને મોજા છે ને અમે મમ્મી માટે લીધા છે, ગરમ મોજા મારા સાસુમા માટે, અને આમને 150 રૂપિયાના 2 પડ્યા છે. પછી આ રિંગ છે ને મેં મારા માટે લીધી છે, અને આ મને 100 રૂપિયાની પડી છે. પછી આવી છે ને અમે 3 ચાદર લીધી છે, આ દરેક ચાદર અમને 100 રૂપિયામાં પડી છે. અને પછી છે ને અમે જ્વેલરીમાં પણ 3 વસ્તુ લીધી છે, એ ત્રણેય અમને 100 રૂપિયામાં પડી. જો તમને બતાવી દઉં, જો કે ત્યાં મેં તમને બતાવી હતી તો અત્યારે બતાવી દઉં. તો જો એક આ લાલ કલર જેવી લીધી છે, પછી આ એક પચરંગી કલરમાં લીધી છે, અને એક આ બ્લુ કલરની લીધી છે. તો અમે આજે છે ને આટલી શોપિંગ કરી છે. તમને કેવી લાગી મારી શોપિંગ કોમેન્ટમાં કહેજો. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમે લોકોએ અમારા શિવના મનાલી વાળા બધા લોકોને એટલો બધો પ્રેમ આપ્યો છે, તેના માટે થેન્ક યુ સો મચ. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.